નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. ભાવાર્થ 50 કળશ, કારણ તો 1 કલાક ચાલ્યો છે. કળશ આખો ઝીણો હતો, ઝીણો બહુ. આ તો ભાવાર્થ છે. ભેદ જ્ઞાન થયા પછી એટલે કે રાગ અને ભગવાન સ્વભાવ એનું ભેદ જ્ઞાન થઈ છતે જીવને અને પૂતગલને કરતા કર્મભાવ છે. જીવને અને પૂતગલ એટલે રાગ આદિને રાગ છે પૂતગલનું કાર્ય છે. ભેદ જ્ઞાનમાં રાગ જે દયા દાન વ્રત આદિના વિકલ્પ એ કર્મનો ઉત્પાદ્ય છે. એ કર્મની પર્યાય છે. એ કર્મના પરિણામ છે. એને જીવને કરતા કર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. હા, જીવના પરિણામ સમ્યક નિર્મળ એ ઉત્પાદ હોઈને ધ્રુવનો કરતા આત્મા અને રાગ આદિ વ્યવહારના જેટલા વિકલ્પો દયાદાન વ્રત ભક્તિ આદિ એ રાગના પરિણામનો ઉત્પાદક કર્મ છે. એ કર્મની પર્યાય છે. એ કર્મના પરિણામ છે. એ ભેદ જ્ઞાન થયા પછી બેને કરતા કર્મભાવ એ બુદ્ધિ રહેતી નથી. આવું ઝીણું છે. કાલ તો ખૂબ આવી ગયું ઝીણું. આમાં તો શબ્દાર્થ હોય ટૂંકું. કારણ કે જ્યાં સુધી ભેદ જ્ઞાન થતું નથી એટલે જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ એની દ્રષ્ટિ થતી નથી ત્યાં સુધી અજ્ઞાનથી કરતા કર્મભાવની બુદ્ધિ થાય. ત્યાં સુધી રાગ ને દયાદાનના વિકલ્પો એનો કરતા અજ્ઞાન બુદ્ધિથી થાય. એ જ્ઞાનીની વાત કરી 5 ગાથામાં 75, 76, 77, 79, 5 ઝીણી. હવે અજ્ઞાનીની વાત કરે છે. જો કે જીવના પરિણામને એટલે વિકારી પરિણામ આવે ત્યારે ઓલા જીવના પરિણામ હતા તે નિર્મળ પરિણામ હતા. છે ને, એમ આવ્યું હતું ને. જીવના પરિણામને એ 5 ગાથામાં જીવના પરિણામને એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી પરિણામને એમ હતું. જીવના પરિણામ, ધર્મીના જીવના પરિણામ, તે વિતરાગી દર્શન જ્ઞાનની ચારિત્ર તે જીવના પરિણામ. તે પરિણામને પૂતગલ જાણતું નથી. રાગ વ્યવહાર રત્નત્રયનો રાગ એ આ જીવ પરિણામને જાણતો નથી. તેનો રાગ રાગને જાણતો નથી. તેમ રાગ રાગના ફળને દુઃખને જાણતો નથી. તેથી તેને કરતા કર્મભાવ બે વચ્ચે નથી. રાગ અને સ્વભાવની વચ્ચે. આ હવે જીવના પરિણામ એટલી વિકારી લેવા
ત્યાં આવ્યું હતું ને પેલું 79 ગાથા નહીં. હવે પૂછે છે કે જીવના પરિણામને 79ની પહેલી લીટી બોધગાર છે. ઈ જીવના પરિણામ વિતરાગી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ જીવના પરિણામ. પોતાના પરિણામ એટલે રાગ, પૂતગલના પરિણામ રાગ, દયા, દાન, વ્રતાદિ કામ કરવું. અને પોતાના પરિણામનું ફળ એ દુઃખ, રાગનું ફળ દુઃખ. એને નહીં જાણતા એવા પૂતગલ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મવાનું છે કે નથી, એ પ્રશ્ન હતો. એનો ઉત્તર થઈ ગયો. આ જીવના પરિણામને એટલે જીવના પરિણામ જુદા, આ જીવના પરિણામ જુદા. આવી વાત છે. ત્યાં જીવના પરિણામ દ્રવ્ય દ્રષ્ટિવંતના પરિણામની વાત લીધી છે. એટલે એના પરિણામ દ્રવ્યને ગુણ શુદ્ધ છે. તેથી જેની દ્રષ્ટિ ભેદ જ્ઞાન અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તેના પરિણામ તો વિતરાગી, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જીવના પરિણામ. અને ત્યાં જે રાગના પરિણામ હતા એ બધા પૂતગળના પરિણામ, પૂતગળનો કાર્ય, પૂતગળનો ઉત્પાદ ભાઈ. જીણું ઘણું ભાઈ. આ જીવના પરિણામને એટલે રાગના પરિણામ લેવા. રાગ અને દ્વેષ અને મિથ્યાતાદિ ભાવ એ જીવના પરિણામ લેવા. અને પૂતગળના પરિણામ એટલે કર્મ છે તેની પર્યાય જે થાય કર્મની, એ પૂતગળના પરિણામ. અન્યોન નિમિત્ત માત્રપણું છે તો પણ તેમને કરતા કર્મપણું નથી એમ કહે છે. વિષય ફેરવો. 5 ગાથાનો વિષય બીજો હતો, આ વિષય બીજો છે. મૂળ રકમની વાત હતી. 5 ગાથામાં બહુ ઝીણું આવ્યું છે. આ વિષય છે એ તો આત્માના રાગ દ્વેષના મિથ્યાત્વના પરિણામ અને કર્મના ઉદયના કર્મના પરિણામ બેની વચ્ચે નિમિત્ત સંબંધ હોવા છતાં કરતા કર્મ પણ નથી, એટલું હવે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એમ હવે કહે છે ગાથા. જીવ પરિણામ એવું. ઓલામાં આવ્યું તો જીવ પરિણામ એટલે વિતરાગી પરિણામ. આ જીવ પરિણામ એટલે વિકારી પરિણામ. જીવ પરિણામ હેતુ કમતમ પુગળા પરિણમંતી, પુગળ કમ નિમિત્તમ તહેવ જીવો વિપરિણમંતી. આ પૂતગલ કર્મ એટલે કર્મ જડ લેવું, અને ન્યા જે પૂતગલ લીધા હતા એ પુણ્ય પાપના ભાવ, દયાદાન, વ્યવહાર રત્નોત્તરના એ પૂતગલના પરિણામ કયા હતા? બેમાં ફેર, બેની ભાષા આખી થઈ ગઈ. દ્રષ્ટિના વિષયવંતને પરિણામ જે થાય તે દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્યને ગુણ શુદ્ધ હોવાથી તેના પરિણામ શુદ્ધ થાય. તે દ્રવ્ય ગુણને પર્યાય તે ત્રણે શુદ્ધ છે જ્ઞાનીને. અને રાગ આદિ જે પરિણામ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, એ બધા પૂતગળનો ઉત્પાદ અને પૂતગળના પરિણામ છે. એથી બીજી વાત છે. અહીંયા ધર્મી જીવની દ્રષ્ટિવંતના પરિણામની વાત હતી, અને અહીં અજ્ઞાનીના રાગ દ્વેષ ને મિથ્યાત્વના પરિણામ એની વાત છે. કે 5 ગાથા ગઈ ત્યાં બધા વિષય ફેરવો. નવરંગભાઈ 5 ગાથા બહુ ઝીણી ઘણી ગઈ, સારી, ઘણું સ્પષ્ટ. આવું તો અસ્પષ્ટ પેલા કર્યું નતું એવું ગયું છે, ઘણું સરસ ગયું છે.
નવી કોઈ કમગુણે, આ કમગુણ એટલે જડની પર્યાય, અને ત્યાં કર્મગુણી એટલે રાગ દ્વેષના પરિણામ, બેના ફેર હતો. નવી કોઈ કમગુણી જીવો કમંગ હેવ જો ગુણી અણોણંગ નિમિત્તંગ દુ પરિણામંગ જાન દોનંપી એન કારણે દુઃખતાદા શયન ભાવેણ પુગલ કમ કયાણ નદુ કત્તા સ્વભાવન. જીવ ભાવ હેતુ પામી પૂદગળ કર્મ રૂપે પરિણમે, એવી રીતે પૂદગળ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. એ કારણે આત્મા કહે કરતા ઠરે, કરતા ખરે નિજ ભાવથી પૂદગળ કર્મ સર્વભાવોનો કદી કરતા નથી. આ ગાથા વળની જયારે ચર્ચા થઈ હતી ઘણા પહેલા. ગુલાબચંદ ગયો તો અહીંથી ત્યારે પહેલા એ લાગ્યો હતો. ઘણા સાલ હોય તો 13 પહેલા નિવાસન 2000 સાલ કે બેની સાલ બેની એમ કે જો એકબીજાના નિમિત્તથી થાય છે. આ 3 ગાથામાંથી થતું નથી. નિમિત્ત છે પણ એનાથી અહીં પરિણામ થતા નથી. એ વાતે તો ગાથા દીધી. ટીકા જીવના પરિણામને નિમિત્ત કરીને, એટલે જીવના રાગ દ્વેષને મિથ્યાત પરિણામ, જીવના મિથ્યાત ને રાગ દ્વેષના પરિણામ. એ વાત ફરી ગયા કે અજ્ઞાનની વાત લેવી છે ને. તો જીવના પરિણામને એટલે મિથ્યાત ને રાગ દ્વેષના પરિણામને નિમિત્ત કરીને, ફક્ત નિમિત્ત કરીને પૂદગળ કર્મ રૂપે પ્રણમે છે. પૂદગળ પોતાની પર્યાયને કાળે કર્મ રૂપે પ્રણવાના કાળે પ્રણમે છે. નિમિત્ત કરીને એનો અર્થ કે જીવના પરિણામ ત્યાં માટે પૂદગળના પરિણામ પણ પ્રણવું પડ્યું એમ નથી. પૂદગળ તે એને નિમિત્ત છે. આ નિમિત્ત એકબીજાને નિમિત્ત છે, પ્રણમે છે પોતે સ્વતંત્ર પોતાના ઉપાદાનથી. નિમિત્ત છે એમ. નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે. અહીંયા કર્મના પૂદગળ પોતાને તે કાળે તે કર્મની પર્યાયપણે પરણવાની પોતાની ઉત્પન્ન ક્ષણ હતી, તેથી તે કર્મ તે પણ પરિણમ્યા છે. આ રાગના દ્વેષના મિથ્યાના પરિણામનું નિમિત્ત થયું માટે તેને કર્મ રૂપે પરણવું પડ્યું એમ નથી. અરે આવી વાતો છે જ્યાં તો અજ્ઞાનની વાત હતો. પેલી તો જ્ઞાનની ગઈ. આ પ્રશ્ન લાવ્યો હતો. જો નિમિત્તી થાય, નિમિત્તી થાય છે ક્યાં કહ્યું ને? આ તો નિમિત્ત કરીને એટલે નિમિત્ત છે અહીંયા. અને તે કાળે કર્મના પરિણામ રૂપે પ્રણવવાની પૂદગળમાં યુક્તાથી કર્મ પોતે પરણમે છે. આય પરિણમો છે માટે ન્યાય પરણમે છે એમ નથી. સમજાણું કાંઈ? જીવ પરિણામને નિમિત્ત કરીને પૂદગળો કર્મપણે પણ એટલે ઉપાદાનપણે પોતાથી પ્રણમે છે. અને પૂદગળ કર્મને નિમિત્ત કરીને કર્મનો ઉદય છે જડ, તેનું નિમિત્ત કરીને જીવ પણ પ્રણમે છે. એ જીવ પોતાના ભાવે રાગ દ્વેષને મિથ્યાપણે પ્રણમે છે. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે. તે કાળે જીવ પોતાના પરિણામની ઉત્પત્તિનો ક્ષણ છે, તેથી તે મિથ્યા અથવા રાગ દ્વેષના પરિણામપણે કરતાપણે પ્રણમે છે. નિમિત્ત ઉપાદાનની મોટા ઝઘડો. એમ જીવના પરિણામને એટલે વિકારી પરિણામને અને પૂદગળના પરિણામને એટલે કર્મના ઉદયના પરિણામને અન્યો અને હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં અન્યો એકબીજાને જીવના પરિણામમાં કર્મનું નિમિત્ત ને કર્મના પરિણામમાં એ ક્યું નિમિત્ત? જીવના વિકારી પરિણામમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત. સમજાણું?
અને જીવના અને પૂતગલના નવા પરિણમનમાં જીવના રાગદ્વેષના પરિણામ નિમિત્ત. શું કહ્યું? જીવના પરિણામ જે રાગદ્વેષ થાય તે કાળે જે કર્મ પરિણમે તે કર્મ પરિણામમાં રાગદ્વેષ નિમિત્ત, અને કર્મનો ઉદય છે તે ઉદય છે તે કાળે ઉદય છે, પણ તે કાળે રાગદ્વેષ થાય છે પોતાને કારણે પરિણમે છે. સમજાણું કાંઈ? સમય એક પણ વસ્તુ સ્વતંત્ર પોતાથી પરિણમે છે. આવો અન્યોનો નિમિત્તપણાનો ઉલ્લેખ હોવા છતાં હેતુ એટલે નિમિત્ત, પણ જીવને પૂતગલને પરસ્પર વ્યાપક ભાવને લીધે પરિણામી કર્મ અને પરિણામ રાગદ્વેષ એનો અભાવ, પરિણામી આત્મા અને પરિણામ કર્મનું થવું એનો અભાવ, વ્યાપક કરતા કર્મ પરિણામી પરિણામપણું, એટલે પરિણામી આત્મા અને વિકાર પરિણામનું કાર્ય કર્મનું એમ નથી, તેમ વિકારી આત્મા પરિણામ વિકારી પરિણામ કરતા અને કર્મના પરિણામ તેનું કાર્ય એમ નથી, તેમ કર્મના ઉદય કરતા અને રાગદ્વેષના પરિણામ તેનું કાર્ય એમ નથી. પૂતગલ પરિણામો સાથે જીવને અને સાથે અન્ય પૂતગલ કર્મ પરિણામો સાથે કરતા અસિદ્ધિ હોય ને છે, વ્યાપક ભાવના અભાવને લીધે, એટલે કે કર્મનો ઉદય વ્યાપક થઈને જીવના વિકાર કરે એનો અભાવ, એમ જીવ વ્યાપક વિકારી થઈને કર્મના પરિણામ વ્યાપને કરે એનો અભાવ. એવા જીવને પૂતગલ પરિણામો સાથે અને આને સાથે કરતા કર્મપણાની અસિદ્ધિ હોય ને, માત્ર નિમિત્ત ભાવનો નિષેધ નહીં, નિમિત્ત હો માટે અહીં વિકાર થયો, કર્મ ઉદય નિમિત્ત છે માટે વિકાર થયો એમ નથી, તેમ વિકારના પરિણામ થયા માટે કર્મને પરિણમવું પડ્યું એમ નથી. આવી સ્વતંત્રતા છે, બેની સ્વતંત્ર. કરતા એટલે સ્વતંત્રપણે કરે તે કરતા, અજ્ઞાની જીવ પુણ્ય પાપને સ્વતંત્રપણે અજ્ઞાનથી કરે છે, અને કર્મના પરિણામ જે પૂતગલ વર્ગના હતી એમાં કર્મના પરિણામ થયા એ કર્મ પણ પોતે સ્વતંત્રપણે કર્મની પર્યાયપણે પરિણમે છે. એને અહીં વિકારી પરિણામ હતા માટે અહીં કર્મનું પરિણમન થયું એમ નથી. આ મોટો ઉપાદાન નિમિત્તનો ગોટો આમાં. માત્ર નિમિત્ત ભાવનો નિષેધ નહીં હોવાથી, અન્યો નિમિત્ત માત્ર થવાથી જ બંનેના પરિણામ થાય છે. બંનેના આ રીતે સ્વતંત્ર રીતે આનું કર્મના પરિણામનું નિમિત્ત આત્માને અને આત્માના પરિણામનું નિમિત્ત કર્મને, બસ આટલું વાત છે. છતાં પરિણામ પોતપોતાથી થાય છે. તે કારણે જેમ માટી વડે ઘરો કરાય છે, માટી વડે ઘરો કરાય છે,
તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી એમ જીવને જેમ માટી વડે ઘડો કરાય છે એમ જીવના ભાવ વડે પોતાના વિકાર કરાય છે. ખુલ્યામાં જુદું હતું. ઘડાનો માટીનો કરતા જેમ ઘડો એમ ત્યાં આત્મા પોતાના નિર્મળ પરિણામનો કરતા જીવ અને વિકારી પરિણામનો કરતા પૂદગલ જેમ માટી ઘડાને કરે એમ કર્મ વિકારી પરિણામને કરે. એ જ્ઞાનીની દ્રષ્ટિની અપેક્ષા વાત હતી. એ દ્રષ્ટાંત ત્યાં ઘડાનો હતો કે માટી ઘડાને કરે વ્યાપક થઈને વ્યાત એમ ભગવાન વ્યાપક થઈને વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ વ્યાપને કરે. માટી ઘડા રૂપે થાય એ માટીનું કાર્ય છે. એમ જીવ પોતે નિર્વિકારી પરિણામને કરે તેનો તે કાર્યને કરતા છે. અને વિકારી પરિણામ જ્ઞાનીની દ્રષ્ટિમાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. જ્ઞાનીને વિકારી પરિણામનું વ્યાપકપણું કર્મનું છે અને વ્યાપપણું એના વિકારી પરિણામ છે. જે માટીનો ઘડો થાય છે એમ કર્મને લઈને વિકાર પરિણામ થાય છે. એમ ત્યાં જ્ઞાનીની દ્રષ્ટિમાં આ લેવું છે. સમજાણું કાંઈ? દૃષ્ટાંત તો બેયને ન્યાયી હતો કે માટી ઘડા રૂપે થાય છે એમ વિકારી પરિણામ કર્મથી થાય છે એમ ત્યાં દૃષ્ટાંત હતો. જ્ઞાનીની દ્રષ્ટિની અપેક્ષા, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા. હા હા હા. અને ત્યાં માટીની જેમ ઘડાને કરે છે એમ આત્મા પોતાના નિર્વિકારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણામને કરે છે એમ ત્યાં હતું. અહીંયા માટી જેમ ઘડાને કરે છે એમ અજ્ઞાની જીવ પોતાના વિકારી પરિણામને કરે છે. બિરણજી આવું છે. દાખલો તો બેયમાં છે પણ બેમાં પેલા ફેર છે. હા છે ને. જેમ માટી વળી ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વળી પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કરતા કદાચિત અજ્ઞાન ભાવની વાત છે ને. જીવ પોતે જેમ માટીમાંથી ઘડો થાય છે એમ જીવ પોતે અજ્ઞાન ભાવે માટીમાંથી ઘડો થાય છે એમ જીવ અજ્ઞાન ભાવે રાગ વિષ્ણુ કરતા થાય છે. હા કદાચ એટલે અજ્ઞાન ભાવ. હા હા હા. સમજાણું કાંઈ? આવું છે. ગાથાઓ 5 ગઈ એનાથી એકદમ ફેરફાર કરી પડશે. દાખલો એનો એ છતાં સિદ્ધાંતમાં એનો ફેર. હા હે જેટલો ફેર બેમાં ફેર છે ને. હા જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એટલે કે જ્ઞાની થયો છે એટલે કે ચૈતનના દ્રવ્ય ગુણના શુદ્ધનાનો જેને સ્વીકાર કર્યો છે એવા જે જ્ઞાની એને જેમ માટી ઘડો કરે એમ એ જ્ઞાની નિર્મળ વિતરાગી પરિણામ ને કરે ને કરતા થાય. હા હા હા. અને કર્મ જેમ માટી ઘડાને કરે છે તેમ જ્ઞાનીને કર્મ માટી છે તેના વિકારી પુણ્યપાપના પરિણામથી તેનું વ્યાપ એ ઘડો માટી કરે છે એમ વિકારી પરિણામ કર્મ કરે છે. કહો ત્રિભુવનભાઈ આવું છે ઝીણું.
હા, એ ત્યાં હતી દ્રવ્ય દ્રષ્ટિવંતની વાત હતી. જેને આત્મા જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદનો નાદ પ્રભુ, હા હા, રાગથી ભિન્ન પડીને જ્યાં ભેદ જ્ઞાન ને સમ્યક જ્ઞાન થયું છે, તેને ઘડો જેમ માટીથી થયો એમ નિર્મળ પરિણામ જીવથી થયા, અને જેમ ઘડો માટીથી થયો એમ મલિન પરિણામ કર્મથી થયા. હા, સમજાણું કાંઈ? ભાઈ ઝીણું બહુ બાપુ. હા હા હા, હે સમજાય છે. કહો રસિકભાઈ, કાલની વાત બીજી, આજની વાત બીજી આવી. પછી એક વ્યાપકમાં કાલ કેટલું કહ્યું હતું? હે કાલ વ્યાપક એમ કહ્યું હતું કે ભગવાન આત્મા વ્યાપક છે અને નિર્મળ પરિણામ તેનું વ્યાપ્ય કરતાનું એ કર્મ છે. અને તે જ્ઞાનીને જે કંઈ વિકાર પણ દયા દાન વતાના પરિણામ થાય તે જેમ ઘડો માટી કરે છે એમ એ વિકારી પરિણામ કર્મ કરે છે. તેનો તે જ્ઞાતા છે. અહીં અજ્ઞાની પોતે સ્વરૂપનું જ્યાં ભાન નથી. સમજાણું કાંઈ? એવો જે અનાદિ પ્રવાહમાં અનાદિ અજ્ઞાની, જેની પર્યાય બુદ્ધિ છે, એટલે કે રાગ દ્વેષના પરિણામ ઉપર જેની રૂચિ બુદ્ધિ છે, તે જીવ માટી જેમ ઘડાને કરે તેમ અજ્ઞાની આત્મા પોતાના વિકારી પરિણામને કરે. જીવ કરે છે, ભૂલો કે પૂજલો કરે છે એમાં. હા હા હા, આવું ઝીણું બહુ બાપુ. વેપારીને નવરાશ ન મળે નિર્ણય કરવાની, વખત મળે નહીં. હા, આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને જે રીતે જ્ઞાનીની દલીલ અને અજ્ઞાનીની જે દલીલ કરે એ સમજવી જોઈએ. હા હા, જ્ઞાનીને રાગના ચાહે તો ભગવાનની ભક્તિ સ્તુતિનો રાગ હોય, એનાથી પણ જેણે ભિન્ન આત્માનું જ્ઞાન કર્યું છે, તેના જ્ઞાનમાં તો તેના પરિણામ દ્રવ્યને ગુણ શુદ્ધ હોવાથી, દ્રવ્યને ગુણ શુદ્ધની દ્રષ્ટિ હોવાથી તેના પરિણામ તો નિર્મળ કાર્ય થાય. તે જીવ વ્યાપક અને નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી નિર્મળ કરતાનું કાર્ય છે. અને તે જ્ઞાનીને જે કંઈ રાગ આદિ બાકી થાય છે તે વ્યાપ્ય કર્મ છે અને આ કર્મ વ્યાપક છે. હા હા હા, એ વિકારી પરિણામનો કરતા જડ છે અને એ વિકારી પરિણામ જડ છે માટે તેનો એકાર છે. સમજાય છે કે નહીં? અહીંયા બીજી વાત છે. અહીં તો દ્રવ્યનું જેને જ્ઞાન નથી, વસ્તુની ખબર નથી, ચૈતન્ય ભગવાન આનંદનો નાદ પ્રભુ, શુદ્ધ આનંદ કંદ સચિદાનંદ પ્રભુ, એની જેને જ્ઞાન નથી, તેથી તેની બુદ્ધિમાં રાગ ને પુણ્યપાપ મારા છે, આ મારું છે એવું નથી, આ મારું છે. જ્ઞાનીને તો આ મારું છે માટે આ મારું નથી. દ્રવ્ય ને ગુણ એ મારા છે તેથી રાગ મારો નથી.
અને અજ્ઞાનીને દ્રવ્યગુણ મારા નથી, તેથી તેને રાગ માર. દેવીલાલજી, આમાં તમારી કઈ ઢૂંઢિયામાં ધંધેરામાં કઈ આવું આવેલું નથી. હે નથી, એમાં આવી થોડી ઘણી નાખી, પણ આવું સ્પષ્ટ નથી. કારણ કે દ્રષ્ટિ વિપરીતથી શાસ્ત્ર બનાવ્યા. અને આ તો ત્રણલોકના નાથની સીધી વાણી. હા, સંતો સીધી વાણી કહે છે કે તને. જીવ પોતાના ભાવનો કરતા કદાચી છે. કેમ? અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી વિકારનો કરતા છે. સદાય કદાચ કરતા છે એમ નહીં. જ્યાં સુધી એને દ્રવ્યને ગુણની પ્રતીતિ થઈ નથી. મારો નાથ શુદ્ધ ચૈતન ભગવાન પૂર્વાનંદનો નાથ છે. એના અસ્તિત્વનું મોજૂદગીનું જ્ઞાન થયું નથી. તેથી તેને રાગ ને દ્વેષને જ ભાળે છે. આ ભાવતો નથી. હા, અને જ્ઞાની પોતાના દ્રવ્યને ગુણ શુદ્ધને ભાવતો હોવાથી તેના પરિણામ પણ નિર્મળ શુદ્ધ થાય છે. એ પરિણામ તેનું કાર્ય છે. એ પરિણામીનું એ પરિણામ છે. અને જ્ઞાનીને રાગદ્વેષ છે એ પરિણામ છે. એ કર્મ પરિણામીનું એ પરિણામ છે. ભાષા તો હાદી, પણ ધ્યાન તો રાખવું જોઈએ ને ભાઈ. આ તો વિતરાગ માર્ગ છે બાપુ. જેની પાસે ઇન્દ્રો એકાવતારી જઈને ગરુડિયાની જેમ બે સાંભળવા પરમાત્મા પાસે મહાવિધિમાં. એ વાણી કેવી હોય ભાઈ. એના ન્યાયો અને એની રીતની પદ્ધતિ કોઈ વિતરાગની જુદી છે. અહીંયા જે માટી વળી ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વળી પોતાનો ભાવ કરાતો હોવાથી, પોતાનો ભાવ એટલે રાગ ને દ્વેષ. ઓલામાં પોતાનો ભાવ એટલે નિર્મળ ભાવ હતો જ્ઞાની નહીં, પૂતગલનો. એ તો જ્ઞાતા થઈને જ્ઞેય છે ને. એ તો અને આ તો મારું સ્વરૂપ છે. આ તો જેને આત્મા શુદ્ધ ચૈતન ઘન પ્રભુ દ્રષ્ટિમાં દીધો નથી, તેના અસ્તિત્વમાં રાગદ્વેષ છે, તે મારું અસ્તિત્વ છે માન્યું છે. અને જેને પોતાનું ભગવાન આત્મા શુદ્ધ ચૈતન આનંદ ઘન છે એવું અસ્તિત્વ ભાષવું છે, તેના પરિણામમાં રાગદ્વેષ મારા છે એમ છે નહીં. ત્યાં રાગદ્વેષ છે એ જ્ઞાતાનું જ્ઞેય છે. એ તો કર્મનું કાર્ય છે. ત્યાં હું તો તેનો જાણનાર છું. કેમ કે મારામાં વિકાર કરે એવો કોઈ ગુણ નથી. અનંત 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 ગુણ હોવા છતાં કોઈ એક ગુણ પણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. ગુણ વિકાર કરે પણ તો પછી તો વિકાર વસ્તુ થઈ ગઈ. વિકાર વસ્તુ કોઈથી થઈ શકે જ નહીં તમને કામમાં. પોતાના બાવળી પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કરતા કદાચ છે. જોયું, જીવના પોતાનો ભાવ રાગ ને દ્વેષ પુણ્ય પાપના ભાવ એ જીવનો ભાવ આ કહેવાય. ન્યા કહ્યું છું એ કર્મનો ભાવ કીધું છું. જ્ઞાનીની વાત હતી, આ અજ્ઞાનીની વાત. કેમ કે જ્ઞાનીને દ્રવ્યગુણ શુદ્ધતા ભાષી છે, તેથી તેના ભાસમાં રાગ મારા છે તેમ ભાસનું નથી. અજ્ઞાનીને દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે તે ભાષવું નથી. તેથી રાગ ને દ્વેષ મારા છે તેવું એનું ભાષવું છે. માટે તે તેના કાર્યનો તે કરતા છે, પણ કર્મ કરતા નહીં એમ સિદ્ધ કર્મ થાય.
એ વિકારી પરિણામનો જીવ પોતાના ભાવનો કરતા છે. જેમ માટી વળી કપડું કરી શકાતું નથી, માટી વળી કપડું કરી શક તેમ પોતાના ભાવ વળી પરભાવનું કર્મ અશગવાથી માટી વળી કપડું ન થાય એમ આત્માના ભાવ વળી કર્મના પરિણામ ન થાય, પૂતગળના પરિણામ આત્માના ભાવ વળી ન થાય. આવું છે. હા, દાખલો કેવો આપ્યો જોયું? એમાં માટીનો જ એકલો કરો માટી વળી કપડું ન થાય એમ કરીને પરદ્રવ્યના પરિણામ કર્મના બંધનના પરિણામ જીવ ન કરે. જેમ માટી વળી કપડું ન થાય એમ જીવના પુણ્યપાપના વિકારના ભાવ વળી કર્મના પરિણામ ન થાય. અને કર્મના પરિણામ વળી આત્મામાં વિકારી પરિણામ ન થાય. માટી વળી કપડું ન થાય એમ આત્માના વિકારી પરિણામ વળી કર્મ બંધાય નહીં, અને કર્મના ઉદયને લઈને જીવના પરિણામ આત્મામાં થાય. એ માટી કપડું ન થાય એમ જીવનો ઉદય આવ્યો માટે રાજ્ય થાય એમ નથી. સમજાણું કઈ? આ તો ભાઈ એક એક ગાથા હું સમયસારની ગાથા એટલે ઊંડપનો પાર મળે. માટી વળી કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વળી એટલે વિકારી ભાવ વળી પરભાવનું એટલે કર્મનું કરાવું અશગવાથી જીવ પૂતગળ ભાવોનો કરતા તો કદી પણ નથી. અહીં સિદ્ધ કહું. અહીં રાગદ્વેષ થયા માટે એને આ કર્મબંધન થયું એમ નથી. એ ત્યાં પૂતગળના પરિણામમાં કર્મબંધ થવાના પરિણામનો કાળ હતો ત્યાં થયું. આ રાગદ્વેષ તો નિમિત્ત માત્ર છે. એટલે રાગદ્વેષના ભાવ વળી કર્મનું પરિણમન થયું એમ નથી. માટી વળી કપડું થતું નથી એમ રાગદ્વેષના પરિણામ વળી કર્મના પરિણામ થતા નથી. આવું એની મારે વાત બરાબર સમજાયું નથી એવી વાત છે. માટે નિવૃત્તિ લઈને સાંભળવાનો જોગ કરવો. હા, મારા ચિમનભાઈ નિવૃત્તિ લીધી છે ને, હવે છોડી દીધું બધું, હવે ખરો. ભાઈ, અરે આવા કાળ ક્યારે આવે બાપુ? અનંત કાળથી રખડ્યું, ક્યાંય તરસપણું પામ્યું નહોતો એવા નિગોદમાં અનંત કાળ રહ્યો. તરસપણું પામ્યો નહોતો એવો એટલો કાળ તો નિગોદમાં ગયો. અને હજી કેટલાક બિચારા તરસ થયા નથી એવા નિગોદમાં હજી પડ્યા છે. એડ થયા નથી હજી. નિગોદમાંથી નીકળ્યા નથી એટલે પછી શું થયું? એ બટાટા, શકરકંદ, આ બટાટાની શંકા લોકોને, પણ લસણ ને ડુંગળી, મૂળાનો કાંદો, અનંતા જીવ, એમાં અનંતા જીવ. એ રાય જેટલી કટકીમાં તો અસંખ્ય શરીર, અંગુળને અસંખ્ય ભાગ ઉદારિક શરીર. એક રાય જેટલા કટક્યામાં અસંખ્ય ઉદારિક શરીર, અને એક એક શરીરમાં અનંતા જીવ. અને ત્યાંથી હજી નીકળ્યા નથી કેટલાક જીવ. ભગવાનની વાણી એમ છે. પ્રભુ તું આ માણસ થયો ને હવે હવે તને આ કરવા જેવાનો કાળ તો આ છે. નિગૂઢમાંથી ત્રસ થાય તો ઢાળ સાગરમાં કહે છે કે તો ચિંતામણી રતન મેળવે ને. તરસ તરસ એળ થાય. ચિંતામણી મળ્યું એમાંથી માણસ થાય અને એમાં વળી આર્ય ક્ષેત્રમાં જન્મ
એમાં પણ વિતરાગના કુળમાં જન્મ જૈનમાં, અને એમાં પણ વિતરાગવાણી સાંભળવાનો જોગ એવામાં જન્મ. હા 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 હા, બાપુ તારા પુણ્યનો પાર નથી. હા હા, સમજાણું કાંઈ? હા હા, હા. દાખલો કેવો આવ્યો છે? અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરે, માટી વળી કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવ વળી પરભાવ, એટલું અહીં સિદ્ધ કરવું છે. પૂતગળ ભાવોનો કરતા તો કદી ત્વન થતો, એમ સિદ્ધ કરવું છે. કર્મનો ઉદય છે, માટી વિકાર થયો, એ તો એમ નથી, એ તો પહેલું સિદ્ધ કરી દો. પણ હવે આમ સિદ્ધ કર્યું કે જીવ પોતે પૂતગલના પરિણામનો કરતા, પોતાના વિકારી પરિણામનો કરતા હોવા છતાં એ પરના પરિણામનો કરતા તો છે, એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? નહીતર તો પૂતગળ છે, કર્મ એ કઈ વિકારી પરિણામો કરતા નથી, એ તો સિદ્ધાંત મૂકી દીધો. પણ એને સરવાળો આ લેવો છે કે જીવ જેમ જ્ઞાની થયો તેમ વિકારી પરિણામનો કરતા નથી, તેમ અજ્ઞાની વિકારી પરિણામનો કરતા છે, એ પૂતગલના પરિણામનો કરતા નથી. હા હા, સમજાણું કાંઈ? હા હા, આવું છે. ભાવાર્થ જીવના પરિણામને એટલે વિકારી પરિણામને, અને પૂતગલના પરિણામ એટલે કર્મની પર્યાયને પરસ્પર માત્ર નિમિત્ત નિમિત્તિકપણું છે. પરસ્પર ઓ નિમિત્ત ને આ નૈમિતિક, આ નિમિત્ત ને એ નૈમિતિક. વિકારી પરિણામ નિમિત્ત, કર્મ નૈમિતિક. કર્મનો ઉદય નિમિત્ત, વિકારી પરિણામ નૈમિતિક. એટલો સંબંધ છે. નિમિત્ત નૈમિતિકપણું છે તો પણ પરસ્પર કરતા કર્મ ભાવ નથી. પરસ્પર આવી ગયું હોય પાછું બે. એટલે કર્મનો ઉદય તે રાગને કરે નહીં, ને રાગ છે તે કર્મને બાંધે નહીં. હા હા હા, જૂના કર્મનો ઉદય છે એ રાગને કરે નહીં, અને રાગ છે તે નવા કર્મ બંધાય એને કરે નહીં. કારણ જૂના છે એને સંબંધ પછી નહીં રહ્યો ભાઈ. રાગ દ્વેષના પરિણામ છે એને પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત છે, છતાં તે કર્મે એને કર્યું નથી. એક વાત હવે રાગ દ્વેષ નિમિત્ત છે અને નવા કર્મ બંધાય છે, જૂના હારી સંબંધ ન રહ્યો. શું સમજાણું કહ્યું? જૂના કર્મનું નિમિત્તપણું વિકારી પરિણામ કરે તેને નિમિત્તપણું કહે, છતાંય જૂના કર્મ તે વિકારી પરિણામનો કરતા નહીં. હવે અહીંયા વિકારી પરિણામ નિમિત્ત અને કર્મબંધનના પરિણામ નિમિત્ત, એ નવડા જૂનામાં કર્મ જે વિકારીમાં નિમિત્ત હતા એ નહીં. વિકારી પરિણામ નિમિત્ત અને નવા કર્મના પરિણામ થાય તે નૈમિતિક, પણ છતાં તે કર્મના પરિણામનો વિકારી પરિણામ કરતા નહીં. ધર્મભાઈ ભાષા તો હાદી આવે છે. હા હા હા, ક્યાં ગયો તમારો? ગયો છે ત્યાં ભીણ્યો છે, બધું પાપનું છે, આ બીજી જાતનું છે. હા હા હા, કોઈ સમજાણું કાંઈ? તો પણ પરસ્પર કરતા કર્મ ભાવ નથી એટલે બે સિદ્ધ કર્યું. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થાય છે, કર્મનું નિમિત્ત, અને વિકારી પરિણામ પોતાના ભાવ થાય, હા હા, તેમનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત કહી પણ શકાય. અજ્ઞાન દશામાં હા હા, શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ભગવાન પવિત્રનો પિંડ પ્રભુ, એનું જેને જ્ઞાન નથી, અજ્ઞાન છે. હા હા, મહાપ્રભુ પવિત્રનો પિંડ આત્મા,
અનંત અનંત અપાર ગુણ છે, પણ બધા પવિત્ર અને શુદ્ધ એવા ભગવાન આત્માના ગુણો અને દ્રવ્યનું જેને જ્ઞાન નથી, આવી ચીજ છે છતી તેનું જ્ઞાન નથી. હા 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 હા, તેના અજ્ઞાનને લીધે વિકારી પરિણામનો એને કરતા કહેવાય. હા હા, સમજાણું કાંઈ? ચૈતનના ભગવાન શુદ્ધ 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 દ્રવ્ય શુદ્ધ ગુણ, અપરંપાર અખંડ ભંડાર મોટો પ્રભુ, એવા ભંડારના શુદ્ધ ભાવનું જેને જ્ઞાન નથી. આ હા હા, અને જેને ફક્ત રાગ દ્વેષ ને પર્યાયનું એને જ્ઞાન છે, એ અજ્ઞાન છે. એ અજ્ઞાન ભાવે એને પુણ્ય પાપના વિકારી પરિણામનું કાર્યને કરતા કહી શકાય અજ્ઞાન ભાવમાં. હા હા, પણ છતાં તે પૂતગળના પરિણામનો કરતા તો નહીં. હા હા, પરસ્પર નિમિત્ત નિમિત્ત સંબંધ હોવા છતાં પરસ્પર કરતા કર્મપણું, પરિણામી પરિણામપણું નહીં, વ્યાપકપણું નહીં. હા હા હા, આવી બધી ભાષા. હે, અજ્ઞાન કીધું ને, અજ્ઞાન છે ત્યાં સુધી કંઈક કીધું હું. કદાચિત અજ્ઞાન છે ત્યાં સુધી તે કરતા છે, કદાચિત ભાનથી પછી કરતા નથી. તો વાત થઈ ગઈ ને, બે વાત ત્રણ વાત કરી. હા હા, એના હાટું તો બે ત્રણ વાર વાત કરી કે શુદ્ધ ચૈતન દ્રવ્યને ગુણ શુદ્ધ છે, મહાપ્રભુ મોટી હયાતી વાળું મહાતત્વ છે, એની જેને ખબર નથી એ અજ્ઞાની, એને પુણ્ય પાપના પરિણામ વિકારી ઉપર દ્રષ્ટિ છે, તેથી તે અજ્ઞાની તેનો કરતા કર્મ થાય છે. હા હા, પણ જેના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયની હયાતીની પ્રતીત થઈ છે, જેની જ્ઞાનની પર્યાયમાં મહાપ્રભુ દ્રવ્યને ગુણ મોટો શુદ્ધ પ્રભુ જણાણો છે, એના પરિણામમાં શુદ્ધતા સિવાય શું થાય નહીં? કારણ કે એનો વિષય જ આખો શુદ્ધ છે, પર્યાયનો એ શુદ્ધ છે, તેના પરિણામ શુદ્ધ થાય. હા હા હા, તેને જે રાગાલી થાય તેનો તે પર તરીકે જ્ઞેય તરીકે જાણે. હા હા હા, આવી વાતો છે. આ વસ્તુ તત્વને સમજાવી આ કંઈક ન મળે લઈ લો, પડીમાં લઈ લો, વ્રત ન લઈ જા, પછી હેરાન હેરાન થઈ. વસ્તુની તો હજી ખબર નથી શું છે આ. કરવાના નથી, વિકલ્પ આવે તેનો જાણનાર છે એમ છે. પછી એ ઝીણી વાત બહુ બાપુ, માર્ગ બહુ ઝીણું. અત્યારે તો આખું રૂપને પલટાવી નાખ્યું માણસે. હા હા, અને બિચારા માણિયાને નવરાશ ન મળે. ઓલે લખ્યું છે ને ઓલી નહીં, ક્યાં ક્યાંનું કીધું? જાપાન. જાપાન જાપાનનો ઐતિહાસિક મોટો છે, 18 વર્ષનો, ને એનો છોકરો છે. ઐતિહાસિક એટલે બહુ શાસ્ત્રો જોયેલા ઘણા, એમ આ જૈનના શાસ્ત્રો જોયા. પછી કે છે કે ઓહો, જૈનમાં તો અનુભૂતિનું કહ્યું છે, જૈનમાં તો અનુભૂતિ કરવી તે કહ્યું છે. પણ જૈન વાણિયાને મળ્યો ને વાણિયા નવરા વેપારની નવરાશ નથી. જાપાનનો ઐતિહાસિક છે. હે, એને ખબર પડી કે બધાને વાણિયા વેપારની નવરાશ નથી એટલે નિર્ણય કરવાનો વખત નથી એને મળતો. અનુભૂતિ ભગવાન આત્મા કે છે, આત્મા આનંદ મૂર્તિ પ્રભુ. હા હા હા, એની અનુભૂતિ કરવી એ જૈન ધર્મ છે.
પણ એ દ્રવ્ય શું છે એનું હજી ખબર ન મળે. અને આ પડીમાં ધારણ કરી દીધી 1, 2, 4, 15, 10 વાગ્યા. એ તો રાગનો કરતા થાય મિથ્યા દ્રષ્ટિ છે. આકરું કામ બાપુ. એમ કે બિચારું મારા કે જૈનો થયા પણ વાણિયાને મળવા. અને જૈન પરમેશ્વરનો માર્ગ છે અનુભૂતિ. આત્મા જે શુદ્ધ છે બહુ એને તો ખ્યાલ ન હોય, પણ આટલું એને કહીનું બહુ વાંચેલું ને જૈનનું એનું વાંચીને જૈનનું આ કાઢ્યું એને જાપાનનો છે ઐતિહાસિક લેખ આવ્યો હતો. નવરાશ ન મળે એને નિવૃત્તિ ન મળે ધંધા. હે રામજીભાઈ જેવા નવરા તો કોક થતા છે ને. હા હા એ વાણિયાની એવી ઓલી કરી હતી. વાણિયા વેપારી આદિ ધવરા ન મળે. એમાં આત્માનું જૈન ધર્મની અનુભૂતિ છે એનો નિર્ણય કેદી કરે. પડીમાં લ્યો ને વ્રત લ્યો ને મુનિપણું લઈ લો, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, આવા ઉપદેશ બધા. હા હા ભગવાન આત્મા એ રાગના કરતા વિનાની એક ચીજ છે અંદર. કેમ કે જે શુદ્ધ સ્વરૂપ છે તે અશુદ્ધ નો કરતા કેમ થાય? હા 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 એવી જે શુદ્ધ ચૈતન ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પડી છે. હા હા એનો તો આશ્રય લીધો નથી અને આ રાગનો આશ્રય લઈને ક્રિયાકાંડમાં જોડાઈ ગયો. એથી અજ્ઞાની કદાચિત રાગનો કરતા કહો. હા 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 આવું કઠણ પડે માણસને. એટલી સોંતગઢ નું એકાંત છે ને એમ કરી વાતો કરે બેચારા. ખરેખર દુનિયાની તો બધી ખબર છે ને બાપુને ખબર નથી. હા મારગડા જુદા ભાઈ. હા પરંતુ જીવ પ્રભાવનો કરતા તો કદી પણ નથી. અહીં સિદ્ધ એ કર્યું છે ભૂતગળને એને પરસ્પર નિમિત્ત હોવા છતાં ભૂતગળ કર્મ રાગનો કરતા નહીં, રાગ પૂતગળ એટલું તો સિદ્ધ કરીને છેલ્લું સિદ્ધ આપ્યું કે જીવ પૂતગળના પરિણામનો કરતા નથી. જીવની વાત એને સિદ્ધ કરવી છે ને વધારે તો. હા 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 તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કરતા કર્મ ભાવ એટલું લીધું. જીવ અજ્ઞાનપણે પોતાના પવિત્ર પૂર્ણ સ્વરૂપ તેના ભાન વિના, તે તરફની દ્રષ્ટિ વિના, તે તરફના વલણ વિના, જે અપવિત્ર જે પુનપાપ છે પવિત્ર સ્વભાવથી વિરુદ્ધ, તેના સાથે કરતા કર્મ ભાવ અહીં વિશેષ મેળવ્યું. હવે ભોગતા ભોગતા ભાવ છે એમ હવે કે પાછું જોયું. કરતા કર્મ પણ સિદ્ધ કર્યું. હવે ભોગતા ભોગ્ય, ભોગતા આત્મા અને વિકારી પરિણામ ભોગ્ય. પર પદાર્થ ભોગ્ય આત્માને એમ નહીં. હા 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 રોટલાને આત્મા ભોગવે, સ્ત્રીના શરીરને ભોગવે એમ નહીં. એમ તો અજ્ઞાન પણ એ નથી એમ કે છે. એ પોતાના વિકારી પરિણામનો ભોગતા ભોગ્ય એને વિકારી પરિણામ. બસ હા 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 એક ભોગતા આત્મા અને રોટલાનો ભોગ્ય, રોટલા ભોગવાને લાયક એમ નથી. હા 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 આવું જોતું છે.
એમાં કરતા કર્મ પણ કહ્યું. હવે એ પરિણામો કરતા સાથે ભોગતા ભોગ પણ છે એમ હવે કહે છે. પોતાના પરિણામ સાથે ભોગતા ભોગ છે, પણ પરવસ્તુને ભોગવે, આત્મા કર્મને ભોગવે, કે સ્ત્રીને ભોગવે, કે મોસમીને ભોગવે, કે મિશુબને ભોગવે, એમ કોઈ દી ત્રણ કાળમાં છે નહીં. હા હા હે અવાજ ક્યાં રાગનો અવાજ આવે છે? કહ્યું નતું. મિશુબ જે છે મોઢાને પડ્યો, જીભ એને અડી, જીભ આત્મા અડ્યો નથી એને, પણ આત્માને ખ્યાલ આવ્યો કે આ ગળ્યું છે, એવો ખ્યાલ આવ્યો. ગળી ચીજને અડ્યું નથી. ગળી ચીજ તો જળ છે, માટી ધૂળ છે, ને આત્મા તો રૂપી છે. એ ગળી ચીજને અડે નહીં આત્મા, પણ એનું લક્ષ જતા ઠીક છે એમ જે રાગ થયો એ રાગને અનુભવે છે. મિશુબને નહીં, સ્ત્રીને નહીં. હા 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 આવી વાતો છે. એ પોતે પોતાના ભોગતા રાગને ભોગતા ભોગ છે, પણ એને સ્ત્રીનું શરીર કે માંસ, હાડકા કે આ શું કહેવાય બીજું, મિશુબ કે મોસંબી કે રસગુલ્લા કે મરચાના અથણા કે એ બધો આત્મા ભોગ્ય ને ભોગવાય એમ નથી. એ આત્મા એને ભોગવી શકતો જ નથી એમ કે છે. હા 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 હવારી દૂધ પીવે, ચા ઘણા તો ઉકાવા, બપોરે વળી દાળમાં રોટલી શાક, વળી 2 વાગે કાંઈક દૂધ બૂધ કરે કાંઈક, ને હાજે પછી પુડલા કે ખીચડી કે કઢી કે, પેલા તો ખીચડી ને કઢી કરતા, હવે કઈક પૂરી રોટલી ને ઢીકણું કોણ શું કહેવાય, ભજીયા બજ્યા એવું કઈ કરે હાજી. હા 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 બહુ ફેરફાર થઈ ગયો પેલા કરતા. જૂની લાઈનમાં તો રોટલી ને રોટલો બસ, ચોખા તો ખૂબ ઠેકાણે હોય. મહેમાન આવે ત્યારે. આ તો હવે ચોખા દરરોજ શાક, એક ને 2 શાક કરે ને, એક દાળ હોય ને, એક શાક ને એક દાળ હોય ને, બોલો તો એક દાળ હોય તો શાક ને શાક હોય તો દાળ ને, એમ હતું કીધી 60 વર્ષ પહેલા તો. બહુ ફેરફાર, ઘણો ફેરફાર થઈ લોકોના બહારના જીવનમાં પણ બહુ ફેરફાર થઈ ગયો. આ કહે છે કે જીવ જેમ રાગદ્વેષને કરતા ને ભોગતા છે, રાગદ્વેષનો કરતા ને કર્મ છે પણ પરનો કરતા નથી, એમ આત્મા પોતાના પરિણામનો ભોગતા છે પણ પર વસ્તુનો ભોગતા નથી. એની વાત કરશે.